હાલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો આજની શુભ સવાર અમારે થઈ છે દેવમાલીમાં. એક મંદિર છે અહીંયા કેન્સરના રોગ હોય ને એ લોકો બધા આવે છે. જેને કેન્સર થયું હોય અહીંયા આવીને એકવાર હાવેણી મરી જાય ને એટલે કેન્સર મટી જાય છે. એવું આ ગામ છે. આપણે ગામની વિઝિટ કરશું. મંદિર બતાવી દો. ધાર ઉપર મંદિર છે. ના પબ્લિક જોવો તમે અત્યારમાં સવારના વાગ્યા છે 8 અને અહીંયા પ્રસાદી ને એવું બધું છે. જો આવી રીતે પીછી મારવામાં આવે છે કેન્સરના રોગ હોય અને જો આ દાદા છે ને પીછી મારે છે. આ પીછી મારે એટલે કેન્સરના રોગ મટી જાય છે અહીંયા. અને અહીંયા લોકો જ વ્હીલ ચેરમાં આવે છે કેન્સરવાળા. ગમે એવું કેન્સર હોય ને અહીંયા મટી જાય પીછી મારવાથી. આવી રીતે ઉપાડીને લઈને આવે છે ને એવા લોકો ઘણા બધા અહીંયા છે. તો કેન્સરના રોગ માટેનું મંદિર છે. બહુ સારું મંદિર છે અને ગામમાં આપણે વિઝિટ કરવાની છે. ગામમાં એક છે ને પાકું મકાન નથી, બધા કાચા મકાન છે. એનો ઇતિહાસ છે કે ભગવાન જ્યારે અહીંયા આવ્યા ને ત્યારે ભગવાને કીધું હતું કે કા ગામવાળા પાકા મકાનમાં રહીએ અને કા હું મંદિર પાકું કરું. તો ગામવાળાએ એવું નક્કી કર્યું કે ભાઈ અમે લોકો કાચા મકાનમાં રહેવું, ભગવાન મંદિરમાં ઉપર છે ને પાકામાં રહીએ. એટલે તે દિવસથી આ આખું ગામ છે એમાં એકય મકાન પાકું નથી. જો અહીંયા ગાડીઓ જુઓ, હરિયાણાની છે, યુપીની છે, રાજસ્થાન છે. રાજસ્થાન તો આ છે જ. મહારાષ્ટ્રની ગાડી છે, દિલ્હીની ગાડી છે અને આ છે અહીંથી મંદિરને હવે આપણે એન્ટ્રી કરવાની છે. અહીંયા લોકો વ્હીલ ચેરમાં આવે છે. ભગવાન દેવનારાયણ સાક્ષાત છે. જો અખંડ ધૂણો છે. હવે છે ને અહીં મંદિરમાં થોડાક પગથિયા છે, 2 છે 3 છે. ફૂલ કરાર છે. શૈલાભાઈ ચડી ગયો. અને ધાર ઉપર અહીંયા ઉપર કોઈ કેન્સરના દર્દીને આવવાની જરૂર નથી. નીચે મંદિર છે ને ત્યાં પ્રદક્ષિણા કરવાની, દર્શન કરવાના. ઉપર કોઈ દર્દીને ચડવાની જરૂર નથી. તો જો આપણે મંદિરે દર્શન થઈ ગયા છે અને એક એવું ગામ છે કે જ્યાં એકેય પાકું મકાન નથી. આખા ગામમાં બધા નરિયાવાળા જ મકાન. કોઈને એક પણ પાકું સ્લેબવાળું મકાન નહીં. એનું કારણ એવું છે કે જ્યારે ભગવાન અહીંયા આવ્યા ને ભગવાને કીધું હતું કે તમે પાકા મકાનમાં રહ્યો ને કાં હું રહે. એટલે અહીંયા મંદિર છે ને એ પાકું બનાવ્યું છે અને ગામ લોકોએ એટલો ભોગ દીધો કે અમે બધા કાચા મકાનમાં રહેવું. આખા ગામમાં કાચા મકાન જ છે. તળાવનો મહિમા છે. અહીંથી પાણી ભરી જવાનું પ્રસાદી રૂપે. જો અમે ગામમાં આવ્યા છીએ
જુઓ તમે શૈલાભાઈની પરોઠી વારી છે. આ લોકોનો પ્રેમ ભાવ એટલો છે ને, અમે એક ભાઈની ઘીરે ગયા છીએ તો આપણે ઓળખતું હોય પણ એટલા માન સન્માન આપે કાંઈ ન ઘટે. ચાલો તો જો હવે અમે દેવમાલીથી નીકળી જાય છે ને એક ઘીરે ગયા હતા સાહેબ, ઓળખતા નથી તો એનો પ્રેમ ચા પીધા વિના આપણે જવા નથી દીધા. અને રોકાઈ જાઓ, રોટલી ખાઈને જાઓ, બહુ માન સન્માન એટલું આપ્યું ને કાંઈ ન ઘટે. ઓ ભાઈ, રાજસ્થાનની ભૂમિ છે ને એક પવિત્ર ભૂમિ છે અને આવી ભૂમિમાં આ લોકોનો પ્રેમ કાંઈ ન ઘટે. હાલો હવે જો અમારે નીકળી જવાનું છે રાજકોટ દેવમાલીથી. અને એક ઘીરે ગયા તો બહુ પ્રેમ લાડકોળ અમને કર્યા છે ભાઈ, ચા પાણી પાયા છે ને રોટલા ખાઈને જાવ એમ કીધું છે. રોટલા ખાઈને જવાનું. એનો પ્રેમ ભાવ સારો હતો. આવો ભાવ તો ન મળે. ન મળે ને, ન મળે. અહીંયા રાજસ્થાનમાં જ મળે. હાલતા થયા એટલે એ માજીના આંખમાં આહુડ આવી ગયા. હે હા, 2 મહિનામાં. સારું હાલો તો હવે જો અમે નીકળી છીએ રાજકોટ.